અદ્ભુત કલાકૃતિવાળો ગેટ તમે જોઈ શકો છો, જેને યજ્ઞ પુરુષ દ્વાર કહેવામાં આવે છે. આ જોઈ શકો છો અને પાછળ જે તમને દેખાય છે તે ખેલા નદી છે. હર હર મહાદેવ, જય શિવ શંભુ, જય સ્વામિનારાયણ. અત્યારે અમે આવ્યા છીએ મિત્રો ગઢડા. આ એક નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ અને તમને આજના દિવસે ગઢડા સ્વામીના દર્શન કરાવશું અને અહીંયા કઈ રીતે અવાય એ તમને બધી રીતે વ્યવસ્થિત વિડીયોમાં બતાવશું. તો વિડીયોમાં બના રહેજો મિત્રો. તો મિત્રો તમે આ જોઈ શકો છો, અત્યારે આ ઘેલા નદી છે અને આ એની પરનો ડેમ છે. મિત્રો આ જે તમે વિડીયોમાં જોઈ શકો છો તે BFS સ્વામિનારાયણ મંદિર છે. આપણે નદીના કિનારે આવી ગયા છીએ અને આ કિનારો છે ખેલા નદીનો અને આ સાઈડ વચ્ચે રોડ પડે છે અને સામેની સાઈડમાં તમે જોઈ શકો છો ઉતારા વિભાગ છે અને આ રોડથી આપણે આગળ જવાનું છે. આપણે આ મંદિરનો મુખ્ય દરવાજો છે, મુખ્ય ગેટ છે. આપણે આ રોડથી આવ્યા, આપણે આ મેન ગેટથી અંદર આવી ગયા છીએ અને આ અદ્ભુત કલાકૃતિવાળો ગેટ તમે જોઈ શકો છો, જેને યજ્ઞ પુરુષ દ્વાર કહેવામાં આવે છે. અને ગેટની એક્ઝેક્ટ સામે સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામી અને ભક્ત શ્રી દાદા ખાચર જેમનું સ્વાગત કરતા દ્રશ્યો નજર પડે છે. અહીંયા ચરણ કમળવાળો ફાઉન્ટેન બનાવેલો છે. તો આપણે અત્યારે અહીંથી ઉપર ચડીશું. આ તમે જોઈ શકો છો વિશાળ પ્રતિમા છે ભગવાન સ્વામિનારાયણ ભગવાનની અને અંદાજે 20 થી 25 ફૂટ આસપાસ ઊંચી મૂર્તિ છે. આ સાઈડ આ ગેટથી આપણે અત્યારે મંદિરમાં એન્ટ્રી કરી છે. તે ગેટ છે યજ્ઞ પુરુષ ગેટ અને આ માણકી ઘોડી પર સવાર છે પ્રભુ, તેમનો આખો લેખ લખેલો છે. હવે આપણે જે મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ, મુખ્ય મંદિર તરફ. આ સાઈડમાં બંને સાઈડ બગીચા છે. તો મિત્રો અત્યારે આપણે છીએ ગઢડા સ્વામિનારાયણ મંદિર, જ્યાં BFS સ્વામિનારાયણ મંદિર આવેલું છે ખેલા નદીના કાંઠે. તો આ મારી પાછળ તમે મુખ્ય ટેમ્પલ જોઈ શકો છો અને આ પાછળ અલગ અલગ 3 સ્ટેપમાં ગાર્ડન બનાવેલા છે જે અત્યંત સુંદર લાગી રહ્યા છે. મારી પાછળ તમે જુઓ, હું આગળથી તમને વ્યૂ બતાવું છું. આ જોઈ શકો છો અને પાછળ જે તમને દેખાય છે તે ખેલા નદી છે. ઓકે, આખું મંદિર વ્હાઈટ માર્બલથી બનેલું છે. તો ચાલો આપણે દર્શન કરીએ મંદિરના. અહીંયા ભગવાનનો અભિષેક કરવામાં આવે છે, અભિષેક મંડપમાં. અહીંયા સીલિંગ તમે જુઓ, અદ્ભુત અલગ અલગ કલરફુલ સીલિંગ કરેલી છે, કલરફુલ ડિઝાઇન કરેલી છે. અને આ બધા ભગવાન સ્વામિનારાયણના જે જીવનમાં જે કંઈ પ્રસંગો બની ગયેલા તેનું વર્ણન કરેલું છે આ બધા ફ્રેમ દ્વારા, પિક્ચર દ્વારા. આ અલગ અલગ પ્રસંગો છે જે આખી દિવાલ પર બનાવવામાં આવેલા છે. અહીંયા જે પણ સ્વામીઓ થઈ ગયા છે તેમની અલગ અલગ વસ્તુઓ ભક્તોને દર્શન માટે અહીંયા રાખવામાં આવેલી છે. જેમ કે તમે જોઈ શકો છો, અહીંયા ગુણાતીતાનંદ સ્વામીના જે કંઈ વસ્તુ છે તે પણ અહીંયા રાખવામાં આવેલી છે. આ તમે જોઈ શકો છો. બધી અલગ અલગ એમની જે કંઈ રોજિંદા જીવનમાં વપરાશ હોય તેમના આ દાંતણ છે, બેરખો છે, તેમનો વીંઝણો છે, આ તમે જોઈ શકો છો.
અહીંયા લીપ મૂકવામાં આવેલી છે. આ તમે જુઓ લીપ છે જે વૃદ્ધો હોય વિકલાંગ હોય તેમના માટે. તો મિત્રો અમે અત્યારે તમે BAPS સ્વામિનારાયણ મંદિરમાં હતા અત્યારે અને તમને દર્શન કરાવ્યા. તો સરસ મજાના દર્શન થયા અને ભગવાનના આપણે દર્શન કરીને ઘણી જ મજા આવી. તો હવે તમને આગળ અહીંયા કઈ કઈ વસ્તુ છે, કઈ કઈ જગ્યાએ ફરવાલાયક જે છે જગ્યા એ અમને તમે બતાવશું. તો મિત્રો અત્યારે અહીંયા એક પ્રદર્શન પણ હોય છે જે ફ્રી ઓફ કોસ્ટ હોય છે, જેને અત્યારે સમય છે 9 થી 11 અને બપોર પછી 3 થી 6 સુધી બતાવવામાં આવે છે. તો આપણે અત્યારે પ્રદર્શન જોવા જઈશું, જેમાં મંદિર વિશે અને સ્વામિનારાયણ સંપ્રદાયનો જે અલગ અલગ જે આપણે જે પ્રસંગો બની ગયા એમના વિશે બતાવવામાં આવે છે. તો આપણે જઈશું અને પછી જણાવશું કઈ રીતનું શું છે તે. ગઢડા એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણનું પ્રિય સ્થાન. તેમાં ઘેલા નદી અને તેના કિનારે આવેલો આ ટેકરો ભગવાનને બહુ જ પ્રિય હતો. ભગવાને એક સંકલ્પ કરેલો કે આ ટેકરા ઉપર વિશાળ ભવ્ય મંદિર બનાવવાનો. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે દુર્ગપુર મહાત્મ્ય ગ્રંથમાં લખ્યું છે કે જીવા ખાચરના દરબારથી દક્ષિણ દિશાના ટેકરા ઉપર સુંદર ભવ્ય મંદિર બનાવવાનો વિચાર કર્યો હતો. જે આ જગ્યા છે ત્યાં મંદિર કરીએ તો સારું, અને પશ્ચિમ તરફ જ્યાં મસ્જિદ છે ત્યાં સુધીનો ટેકરો બરાબર સમતલ કરી જીવા ખાચરના દરબાર સુધી બધી જ જમીન બરાબર કરી તેને ચારે તરફ ફરતો ગઢ કરવો. આ જમીન બહુ ઊંચી છે એટલે મંદિર બહુ સુંદર દેખાશે. ભગવાનનો આ સંકલ્પ હતો. ત્યાર પછી 120 વર્ષ પછી BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક સ્વામી શ્રી યજ્ઞપુરુષ દાસજી એટલે કે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ શ્રી હરિનો આ સંપર્ક સંપૂર્ણ થયો અને ભગવાન સ્વામિનારાયણ આ જગ્યાએ આશરે 25 વર્ષ વિતાવ્યા હતા જીવનમાં, જે ખૂબ લાંબો સમયગાળો કહેવાય. અને 1949માં વ્હાઇટ માર્બલ ભવ્ય શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસ કર્યો. 1951માં યોગીજી મહારાજના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યાર પછી અહીંયા પ્રમુખ સ્વામી મહારાજે આ ટેકરાનું સમગ્ર પરિસર વિકસાવ્યું હતું. તો મિત્રો આ હતી BAPS સ્વામિનારાયણ મંદિર ગઢડા જે વિશેની સંપૂર્ણ માહિતી. તો તમે જોઈ શકો છો અત્યારે મંદિર જે ભવ્ય દેખાઈ રહ્યું છે સુંદર, તે આ ખૂબ જ આકર્ષિત લાગી રહ્યું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે પ્રદર્શન જોઈને અત્યારે બહાર આવી ગયા છીએ અને પ્રદર્શન ખૂબ જ સુંદર અને મંદિર વિશે ઘણી બધી રસપ્રદ વાતો હતી તે જાણવા મળી અને મંદિરના ઇતિહાસ વિશે પણ જાણવા મળ્યું આપણને. તે આપણે તમને બતાવ્યું છે. તો તમે જુઓ આ મંદિરનો નજારો. ગઢડા બોટાદની નજીક આવેલું છે, જે 27 કિલોમીટરનું અંતર થાય છે અને અમદાવાદથી 177 કિલોમીટરનું અંતર થાય છે, જ્યાં તમે બસ અથવા તો ટ્રેન દ્વારા બોટાદ આવી શકો છો. તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો, લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ.